હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે સ્ટેટિસ્ટિક્સ 2 એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે ગુણાત્મક સંબંધ. બરાબર છે. આજે આપણે એમાં માર્ચ 2025માં પૂછાયેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એક પરીક્ષામાં 800 વિદ્યાર્થીઓ બેઠા છે, તેમાં છોકરાઓની સંખ્યા કરતાં કુલ 15% વધુ છે. પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કરતાં 480 વધારે છે. નાપાસ થનાર છોકરા અને છોકરીની સંખ્યા સરખી છે. યુલની રીતનો ઉપયોગ કરીને છોકરા અને સફળતાના ગુણાત્મક સંબંધ શોધો. બરાબર છે. કેના વચ્ચે શોધવાનું છે તો કે છોકરા અને સફળતા વચ્ચે આપણે છે એ ગુણાત્મક સંબંધ શોધવાનો છે. બરાબર છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌ પ્રથમ જે વસ્તુ આપી છે પહેલાં તો એ લખી નાખીએ. પહેલાં તો આપણને એન આપ્યો છે. બરાબર. તો કે આપણે ટોટલ વિદ્યાર્થીની સંખ્યા કેપિટલ એન આપ્યો છે 800. બરાબર છે. હવે એમાં એની કીધું છે કે એના કઈ બે વસ્તુ ઉપર આપણે જે છે એ ગુણાત્મક સંબંધ શોધવાનું છે તો કે છોકરા હોય અને સફળતા મેળવે. બરાબર છે. તો અહીંયા છોકરાઓને આપણે બી કહી દઈશું અને છોકરાઓને આપણે એ કહી દઈશું. બરાબર. અને સફળતાને આપણે બી કહી દઈશું. બરાબર છે. છોકરાઓને જે પહેલો આપણું ગુણ છે એને એ કહી દઈશું, બીજા ગુણને બી કહી દઈશું. તો હવે આપણે એના વિરુદ્ધને આપણે આલ્ફા બીટા કહી દઈએ. તો છોકરીઓને એને આપણે આલ્ફા કહી દઈશું. બરાબર છે. અને જો સફળતા હોય તો એની વિરુદ્ધ કોણ હોય તો કે નિષ્ફળતા. તો નિષ્ફળતાને આપણે બીટા કહી દઈશું. બરાબર છે. આ થઈ ગયું એ બી આલ્ફા બીટા જે આપણને ગુણધર્મો આપ્યા છે એ પ્રમાણે. હવે આપણે એક એક વસ્તુ વાંચતા જઈએ અને આપણે 2x2 કન્ટિન્યુઅન્સી કોષ્ટકે બનાવવાનું છે. બરાબર છે. ગુણધર્મોનું 2x2 વાળું. બરાબર છે. તો એના માટે આપણે પહેલાં બધી વસ્તુ મેળવવી પડશે. તો પહેલાં આપણે ટોટલ છોકરા અને છોકરીની સંખ્યા આપણે ક્લાસમાં કેટલી છે એ જોવું પડશે. એના માટે આપણને પહેલું સેન્ટેન્સ આપ્યું છે કે છોકરાની સંખ્યા, જો આ આરામથી વાંચીએ આપણે, છોકરાની સંખ્યા છોકરીની સંખ્યા કરતાં કુલ 15% વધુ છે. તો અહીંયા આપણે છોકરા અને છોકરીની સંખ્યા નથી આપી, તો આપણે અહીંયા લખશું ધારો કે શું તો કે છોકરીની સંખ્યા. હવે તમે 100 ધારી શકો અને 100 ધારી શકો. હું 100 ધારું છું જેથી કરીને ગણતરી થોડીક વધારે ઇઝી થઈ જાય. 100 છે. બરાબર. કારણ કે છોકરીના કમ્પેરિઝનમાં છોકરાની સંખ્યા આપણને આપી છે. તો પહેલાં આપણે છોકરીની સંખ્યા સપોઝ કરવી પડશે અને પછી એમાંથી આપણે છોકરાની સંખ્યા મેળવશું. તો છોકરીની સંખ્યા કેટલી છે? 100. ટોટલ 100 છોકરી છે આપણે ક્લાસમાં એવું માની લઈએ. તો પછી આપણે શું કરશું તો છોકરાની સંખ્યા કેટલી થશે તો કંઈને કીધું કુલ છોકરીની સંખ્યા છે ને તો એના 15% વધુ છે. તો છોકરીની સંખ્યા 100 છે તો આમાં આપણે 15% વધારી દઈશું. બરાબર છે. તો 100 એને વત્તા 15% તો 15 જણા થાય. બરાબર. તો ટોટલ થઈ જશે 100 જે છે એ 15. બરાબર. એ ટોટલ છોકરા કેટલા થઈ જશે આપણે ધારેલું છે એ પ્રમાણે તો કે 115 જણા વધારે છોકરી કરતાં. તો કુલ સંખ્યા ક્લાસમાં કેટલી થઈ જશે તો કે કુલ સંખ્યા 100 ને 115 એટલે 215 જેટલી થઈ જશે. કુલ સંખ્યા ક્લાસમાં કેટલી થઈ જશે 215 આપણા ધારેલા પ્રમાણે. હવે કુલ સંખ્યા આપણને ક્લાસમાં કેટલી છે એ આપણને ખબર છે કેટલી છે તો કે 800. તો હવે ત્રિરાશી મૂકી અને છોકરા છોકરીની સંખ્યાઓ આપણે લઈ લેશું. તો અહીંયા આપણે હવે 800 એ આપણી પાસે કુલ સંખ્યા છે 800 એ આપણી પાસે ટોટલ સંખ્યા થાય છે 215. બરાબર. 800 સંખ્યા છે ને આપણે ધારેલી સંખ્યા કેટલી થાય છે 215. તો હવે આપણે શું જોઈએ છે તો કે છોકરાની અથવા છોકરીની કોઈની પણ એક સંખ્યા મળી જાય તો મને બીજી સંખ્યા ઓટોમેટિક મળી જશે. તો 115 છે તો 115 છોકરાની સંખ્યા, તો હું છોકરાની સંખ્યા 115 એ કેટલા થાય તો એ હું પૂછી લઉં. બરાબર છે. તો ત્રિરાશી મૂકી દઈ 800 એને ગુણ્યા 115 અને એને ભાગ્યા 215 જે ટોટલ છે મારા. 800 એને ગુણ્યા 115 ભાગ્યા 215 તો એ આવી જશે 427.90. એટલે કે હું એક આંકડો આગળનો લઈ લઉં 0.9 છે એટલે 428. બરાબર. તો અહીંયા મને છોકરાની સંખ્યા મળી જશે 428. બરાબર. કેટલા તો કે એને મેં શું કીધું છોકરાને તો કે એ. તો અહીંયા હું એની વેલ્યુ છે મારી પાસે આવી ગઈ.
બરાબર, એટલે કે છોકરાઓની સંખ્યા આવી ગઈ. તો હવે એની ઉપરથી હું બીની સંખ્યા લઈ શકું, બરાબર છે. તો મારી પાસે n છે, બરાબર. તો કુલ છોકરા કેટલા છે? તો કે કુલ છોકરામાંથી કુલ વિદ્યાર્થીઓ લખી નાખીએ, કુલ વિદ્યાર્થીઓ બરાબર જે છે એ પ્લસ આલ્ફા. હવે વિદ્યાર્થીઓ મારી પાસે કેટલા છે? તો કે વિદ્યાર્થીઓ છે મારી પાસે ટોટલ છે મારી પાસે 800. એ મારી પાસે કેટલો આવ્યો? 428 પ્લસ આલ્ફા. તો આલ્ફાને આપણે 428ને સામેની સાઈડ જવા દઈએ, 800 માઇનસ 428 બરાબર આલ્ફા, એટલે કે છોકરીઓની સંખ્યા. તો 800માંથી 428, તો મારી પાસે 372 શું આવ્યા? આલ્ફા, એટલે કે છોકરીઓની સંખ્યા. આલ્ફા આવી ગયા, એ આવી ગયા. હવે આપણે છોકરા છોકરીની સંખ્યા મળી ગઈ, બરાબર. પણ હજી આપણે ઘણી બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, બરાબર. હવે એમ કીધું છે કે પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કરતાં 480 વધારે છે. શું કીધું છે? તો કે પહેલાં તો આપણે પાસ અને નાપાસ થનાર વિદ્યાર્થીઓ ફાઇન્ડ આઉટ કરવા પડશે, બરાબર છે. તો ચાલો, પાસ થનાર વિદ્યાર્થી એને આપણે શું કીધું છે? તો પાસ થનાર વિદ્યાર્થીને આપણે કીધું છે બી, બરાબર છે. એટલે કે બરાબર બી. અને નાપાસ થનાર વિદ્યાર્થી એને કીધું છે આપણે બીટા, બરાબર. અને બી કીધું છે અને બીટા કીધું છે. તો હવે આપણે એને એમ કીધું છે કે જે છે એ પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કરતાં 480 વધારે છે, એટલે પાસ થનાર વધારે છે. એટલે કે આપણે જે છે એ પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કરતાં 480 વધારે છે. હવે જો 480 વધારે કીધી છે તો એને શું કીધું છે? તો કે બી છે બીટા કરતાં 480 વધારે છે, એટલે કે બીમાંથી જો તમે બીટા માઇનસ કરો તો 480 વધે, એવું કંઈક કહેવા માગે છે, બરાબર છે. શું કહે છે? બી માઇનસ બીટા કરો તો 480 થાય, બરાબર છે. તો એને આપણે કહી દઈશું સમીકરણ પહેલું. અને કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? એટલે કે કુલ વિદ્યાર્થી કેટલા પરીક્ષા આપે છે? તો કે જો નાપાસ અને પાસ બેનો આપણે ટોટલ કરીએ ને તે બી પ્લસ બીટા, બરાબર છે. તો કેટલા વિદ્યાર્થીઓ આવે? તો કે એ આવશે આપણા 800 વિદ્યાર્થીઓ. સર 800 વિદ્યાર્થીઓ કઈ રીતે આવ્યા? તો હવે જો વિદ્યાર્થી એક્ઝામ દે એ તો કાં તો પાસ થાય કાં તો ફેલ થાય, બરાબર. વચ્ચે કોઈ રહે નહીં, બરાબર. તો અહીંયા આપણે પાસ અને ફેલ બે વિદ્યાર્થીઓનો પ્લસ કરીએ તો શું આવે? તો કે 800 વિદ્યાર્થીઓ, એટલે કે જેટલાય પરીક્ષા આપી હતી એ બધા વિદ્યાર્થીઓ આવે. તો આ થઈ ગયું આપણું સમીકરણ બીજું, બરાબર છે. હવે આપણે બંને સમીકરણને સરખાવી લઈએ. તો અહીંયા આપણે ઉપરના બંને સમીકરણને સરખાવતા, બરાબર છે. હવે ઉપરના બંને સમીકરણને આપણે સરખાવી લઈએ તો બી માઇનસ બીટા. હવે જો અહીંયા ડાયરેક્ટ સરખાવાઈ જશે, બી માઇનસ બીટા બરાબર 480 અને બી પ્લસ બીટા બરાબર 800. હવે જો અહીંયા મારે સાઇન ચેન્જ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આ માઇનસ પ્લસ કટ થઈ જાય છે, બરાબર. તો આને હું કટ કરી નાખીશ, બરાબર. અને અહીંયા બી છે તો એ 2b બરાબર 4 8 ને 4 12 1280, બરાબર છે. તો બી બરાબર 1280 એને ભાંગ્યા 2. તો બી બરાબર મને કેટલા મળી જાય? તો કે 1280 ભાંગ્યા 2 તો આવશે 640. બી એટલે શું? તો કે ના જે પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા. अब બીની મારી પાસે વેલ્યુ આવી ગઈ તો આના ઉપરથી હું શું શોધી શકું? તો કે નાપાસ થનાર વિદ્યાર્થી. તો અહીંયા જો શોધી નાખું છું, બરાબર છે. તો સમીકરણ 1માં આપણે બીની અથવા તો સમીકરણ 2માં બીની કિંમત મૂકી દઈ. તો સમીકરણ 2માં જે છે એ બીની કિંમત મૂકતા શું થાય? તો કે બી પ્લસ બીટા બરાબર કેટલા થાય છે? તો કે 800, બરાબર. તો બીની કિંમત મને મળી ગઈ 640 પ્લસ બીટા બરાબર 800. તો 800 આ 640 સામેની સાઈડ હું જો જવા દઉં, બરાબર છે. તો બીટા બરાબર
જે છે એ 800માંથી 640 માઇનસ, તો બીટાની વેલ્યુ થઈ જશે મારી પાસે 800માં 640 એટલે 160 જેવી, એ થઈ જશે 160. બરાબર. એ શું છે તો કે નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર, 160. હવે આગળ વધીએ. હવે આપણી પાસે બીજી ઇન્ફોર્મેશન થઈ ગઈ જે એની કીધી હતી. હવે એની એમ કીધું છે કે પાસ થનાર છોકરા અને છોકરીની સંખ્યા સરખી છે. બરાબર છે. તો અહીંયા આપણે એની એ કીધું છે એટલે આપણે ગણતરી બતાવવી પડશે કે નાપાસ થનાર છોકરા અને છોકરીની સંખ્યા કેવી છે તો કે સરખી છે. પાસ થનાર છોકરા બરાબર આપણે છે એ ટોટલ પાસ કેટલા થયા હતા તો કે સોરી પાસ નહીં પણ નાપાસ થનાર છોકરા. બરાબર છે. તો ટોટલ નાપાસ કેટલા થયા હતા તો કે 160. 160 ભાગ્યા 2 એટલે એ આવશે 80. બરાબર. અને નાપાસ થનાર છોકરીઓ તો એ પણ 160 ભાગ્યા 2 એટલે એને કહેશું આપણે 80. અને આ શું થઈ જશે નાપાસ થનાર છોકરા, તો એને કહેશું આપણે જે છે એ બીટા, એટલે કે છોકરા છે અને નાપાસ થયા છે એ બીટા. બરાબર છે. પછી આને કહીશું આપણે નાપાસ થયા છે એટલે બીટા તો કન્ફર્મ, અને એ છે એ છોકરીઓને શું કીધું છે આપણે તો કે આલ્ફા, તો આલ્ફા બીટા આપણને મળી ગયું. બરાબર છે. તો આ એ બીટા અને આલ્ફા બીટા. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ આપણી પાસે. હવે આપણને વધારાની કોઈ પણ માહિતી આપી નથી, બધી વસ્તુ થઈ ગઈ છે. તો યુલનો રીતનો ઉપયોગ કરી છોકરા અને સફળતા વચ્ચેનો ગુણાત્મક સંબંધ. તો આપણે પહેલાં બધી જ માહિતીને કેમાં તો કે 2 × 2 કોષ્ટકમાં 2/2 કોન્ટીજન્સી કોષ્ટક મૂકતા. તો હું થોડુંક 2/2 કોન્ટીજન્સી કોષ્ટક બનાવી લઉં. ચાલો, તો અહીંયા આપણે જે છે એ ગુણધર્મ, અહીંયા આપણે એ આલ્ફા કુલ અને નીચે આપણે બી બીટા અને કુલ. બરાબર. તો મૂકી દઈ જે વેલ્યુ આવે છે આપણી પાસે એ. ચાલો, તો એ બીટા પહેલાં તો કુલ મૂકી દઈ. કુલ કેટલા છે n બરાબર તો કે 800 વિદ્યાર્થીઓ. ઓકે. હવે એમાંથી છોકરા છોકરીને આપણે અલગ પાડ્યા હતા, એટલે કે ટોટલ એ છે આપણી પાસે 428, એટલે કે છોકરા. બરાબર. છોકરીઓ કેટલી છે તો કે આલ્ફા આપણી પાસે ટોટલ છે 372 છોકરીઓ. બરાબર છે. આલ્ફા આપણે છોકરીઓને કીધું હતું. પછી આપણે શું ઇન્ફોર્મેશન લીધી હતી તો કે પાસ થનાર વિદ્યાર્થીઓ, નાપાસ થનાર વિદ્યાર્થીઓ, એને આપણે બી અને બીટા કીધા હતા. તો એના ટોટલ આપણને મળી ગયા હતા કેટલા તો કે પાસ થનાર ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા 640. તો પાસ થનાર એટલે કે બી ટોટલ હતા 640. નાપાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા હતા બીટા ટોટલ તો કે 160. તો અહીંયા આપણે 160. બરાબર. ટોટલ 800. પછી આપણને નાપાસ થનાર છોકરાઓનું પ્રમાણ આપ્યું હતું. બરાબર. સરખું પ્રમાણ હતું, એટલે કે 160 પાસ થયા હતા, સોરી નાપાસ થયા હતા. બરાબર છે. અને એને આપણે 50% ગર્લ્સ હતી અને 50% બોયસ હતા. તો અહીંયા 80 જે આપણે એ બીટા મળ્યું હતું. બરાબર. એટલે કે એ બીટા 80 એટલે કે જે છોકરાઓ છે અને નાપાસ થયા છે. બરાબર છે. અને 80 ગર્લ્સ હતી જે આલ્ફા બીટા આપણને મળ્યું હતું. બરાબર છે. એટલે કે ગર્લ્સ હતી અને નાપાસ થઈ હતી. બરાબર છે. હવે આપણને બે ઇન્ફોર્મેશન બાકી છે, તો આપણે અહીંયાથી મેળવી લઈશું. 428માંથી આપણને એ બી એટલે કે છોકરાઓની પાસ થવાની સંખ્યા, તો 428માંથી 80 આપણે માઇનસ કરીએ 339 આપણને છોકરાઓની પાસ થવાની સંખ્યા મળી જાય. અને અહીંયા આપણને 372માંથી 80 આપણે માઇનસ કરીએ તો આપણને છોકરીઓની પાસ થવાની સંખ્યા મળી જાય. તો આ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. હવે આપણે જે પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા છે, બરાબર છે, એમાં ગર્લ્સ અને બોયઝ અલગ અલગ છે. બરાબર. પણ એની આપણે ઇન્ફોર્મેશન છે એ અલગથી એની ગણતરી કરી નથી, તમે કરો તો વધારે સારું. ચાલો, તો હવે આપણે શું કહેવાનું છે તો કે હવે આપણે જે યુલની મેથડથી જે છે એ ગુણાત્મક સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર છે. જે છોકરા હોય અને સફળ થયા હોય એનો. તો અહીંયા આપણે છોકરાઓ
અને સફળતા વચ્ચેનો યુલની રીતથી ગુણાત્મક સંબંધ. ચાલો, તો એ ગુણાત્મક સંબંધ માટે આપણો ફોર્મ્યુલા છે ક્યુ બરાબર એકદમ ઇઝી ફોર્મ્યુલા છે, ચોકડી જ પાડવાની છે. શું તો કે એ બી એને ગુણ્યા જે છે એ બી એને ગુણ્યા આલ્ફા બીટા બરાબર, એ બી એને ગુણ્યા આલ્ફા બીટા, અને એમાંથી માઇનસ થશે એ બીટા અને એને ગુણ્યા આલ્ફા બી બરાબર. અને એના છેદમાં ઉપરની જ સેમ ટુ સેમ રકમ પ્લસમાં, એટલે કે એ બી ગુણ્યા આલ્ફા બીટા બરાબર, અને એને પ્લસ એ બીટા અને આલ્ફા બી બરાબર છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર છે. આ થઈ ગયો ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈ. મેં તમને કીધું એ પ્રમાણે ક્રોસ જ કર્યું છે આપણે. તો એ બી આપણી પાસે શું છે, એ અને બી ભેગા એટલે 339. તો અહીંયા આપણે 339 એને ગુણ્યા એ બીટા આલ્ફા બીટા. તો આલ્ફા બીટા આપણી પાસે શું છે, આલ્ફા અને બીટા બે ભેગા થાય ત્યાં 80 પ્લસ એ બીટા. તો એ બીટા એ શું છે આપણી પાસે 80 અને આલ્ફા બી શું છે આપણી પાસે 292. સોરી, આ માઇનસ છે પ્લસની. ચાલો, પછી છે નીચે 339 ઉપરનું છે એવી જ રીતે આપણે 80. હવે આ નીચેનું છે એ પ્લસ છે 80 એને ગુણ્યા 292. ચાલો, કેલ્સી લઈ લઈએ. 339 ગુણ્યા 80 એટલે એ આવશે 27840 માઇનસ 80 ગુણ્યા 292 એટલે એ આવી જશે 23360. અને આ જ વસ્તુ નીચે પ્લસમાં 27840 પ્લસ 23360. 27840માંથી 23360 માઇનસ એટલે એ આવશે 4480. એમાંથી માઇનસ આપણે ડિવાઈડ કરશું 27840 પ્લસ 23360 51200. તો ડિવાઈડ કરી અને 4480 ડિવાઈડ બાય 51200 એટલે એ આવી જશે 0.0875. તો અહીંયા 0.0875 અને એ આવી જશે આપણે ક્યુની વેલ્યુ, એટલે કે આપણો ગુણાત્મક સંબંધ છોકરાઓ અને જે છે એ પાસ થવાનું જે બરાબર ગુણ છે એમાં. તો આ થઈ ગયો આપણો 2025માં માર્ચમાં પૂછાઈ ગયેલો દાખલો બરાબર છે. અને આમ બધી ડિટેલમાં આપણે થોડુંક ડિટેલ છે એ મેળવવાની હતી બરાબર છે. આવા દાખલા આપણે કરેલા છે અને ડિસ્ક્રિપ્શનમાં તમને ફૂલ પ્લેલિસ્ટની લિંક મળી જશે. છતાં કાંઈ ના સમજાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે શું કરવાનું છે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.